નમસ્તે મિત્રો, આજના વિડીયોમાં આપણે સ્વાધ્યાય 1.3 જોશું. પ્રશ્ન નંબર 1, નીચેની સંખ્યાઓને દશાંશ સ્વરૂપમાં લખો અને તે કેવા પ્રકારની દશાંશ અભિવ્યક્તિ છે તે જણાવો. સૌથી પહેલો પ્રશ્ન છે 36/100. હવે મિત્રો 36/100 કોઈ પણ સંખ્યા જેને દશાંશ અભિવ્યક્તિમાં ફેરવવી હોય તો આપણે છેદમાં 100 એટલે કે 2 મીંડા, તો આપણે તેને લખીશું 0.36. કોઈ સંખ્યા જો પોઈન્ટ પછી આગળ ન જતી હોય અને તેમાં ફિક્સ આંકડા હોય એટલે કે નિશ્ચિત આંકડા હોય, અહીંયા પોઈન્ટ પછી કેટલા આંકડા છે? 1, 3 અને 6 એટલે કે 2 આંકડા. પોઈન્ટ પછી માત્ર કોઈ નિશ્ચિત આંકડા હોય તો તેવી સંખ્યાને કહેવાય શાંત દશાંશ સંખ્યા. આ સંખ્યાને આપણે કહીશું શાંત દશાંશ સંખ્યા. આમ આ સંખ્યાને આપણે દશાંશ સ્વરૂપમાં દર્શાવી અને તેની અભિવ્યક્તિ કેવી છે? શાંત દશાંશ સંખ્યા. હવે તેના પછીનો દાખલો, બીજું 1/11. મિત્રો આપણે 1 ને 11 વડે ભાગવા પડશે. હવે આપણે જાણીએ છીએ ભાગ નહીં ચાલે, ભાગમાં પડી શૂન્ય, અને અહીંયા આપણે એક શૂન્ય રાખીશું. હજી ભાગ નહીં ચાલે એટલે ભાગમાં પડી શૂન્ય, અને અહીંયા હજી એક શૂન્ય રાખીશું. 11 9 99. 100 માંથી 99 જશે એટલે 1. ભાગ ચાલશે નહીં એટલે ભાગમાં પડી શૂન્ય, અને અહીંયા આપણે હવે 2 શૂન્ય રાખી શકીએ. 11 9 99, શેષ આવશે 1. ભાગ ચાલશે નહીં એટલે ભાગમાં પડી શૂન્ય, અને હવે અહીંયા આપણે 2 શૂન્ય રાખી શકીએ. ફરીથી 11 9 99, ભાગ ના ચાલે, ભાગમાં પડી શૂન્ય. આમ કહી શકાય કે માનો કે 1/11 કરીએ તો જવાબ શું આવશે? જવાબ આવશે 0.090909 અને અનંત સુધી ચાલ્યા જ રાખશે. આમ કહી શકાય કે કોઈ સંખ્યા જો પોઈન્ટ પછી રિપીટ થતી હોય તો તે સંખ્યાની માથે આપણે 12 લખી શકાય, એટલે કે 0.0912, એટલે કે 09 રિકરિંગ છે, એટલે કે રિપીટ થતો પુનરાવર્તિત થતો અંક છે. જો કોઈ સંખ્યા શૂન્ય પછી દશાંશ પદ્ધતિમાં પુનરાવર્તિત થતી હોય અને પુનરાવર્તિત થતા અંકો ફિક્સ હોય એટલે કે નિશ્ચિત સમૂહના જૂથમાં હોય, એટલે કે 0 અને 9, તો આવી સંખ્યાને કહેવાય અનંત આવૃત સંખ્યા. આમ કહી શકાય આ સંખ્યા અનંત આવૃત છે, કારણ કે જો કોઈ સંખ્યા પોઈન્ટ પછી રિપીટ થતી હોય અને તે રિપીટ થતા સંખ્યાઓનો જૂથ કોઈ ફિક્સ હોય, એટલે કે 09 09 09. આમ કહી શકાય કે આ સંખ્યા અનંત સુધી જાય છે અને તે આવૃત છે, એટલે કે રિકરિંગ છે. અહીંયા રિકરિંગ આંકડા કયા કયા છે? 0 અને 9. દાખલો ત્રીજો, 4.1 ને આપણે દશાંશ સ્વરૂપમાં ફેરવવાની છે અને તેની દશાંશ અભિવ્યક્તિ મેળવવાની છે. તો સૌ પ્રથમ 4.1 એટલે કે 4 વત્તા 1/8. આ સંખ્યાને કેમ લખાશે? આ સંખ્યાને લખાશે અહીંયા આના છેદમાં 1 કહી શકાય. તો હું 4 ગુણ્યા 8 કરીશ અને છેદમાં પણ 8 વડે ગુણીશ, એટલે કે લસા 8 થાય. તો કહી શકાય 8 ચોક 32, છેદમાં 8 એકુ 8, વત્તા અહીંયા 1 છેદમાં 8. હવે આખી સંખ્યાના છેદમાં 8 છે એટલે માટે કહી શકાય 8, અને અહીંયા 32 વત્તા 1. હવે મિત્રો આની એક શોર્ટકટ આપણે સરસ મજાની બનાવી શકીએ કે માનો કે 4.1 હોય તો અહીંયા આપણે 32 લખીએ છીએ, આ 32, અને અહીંયા આપણે 1 લખીએ છીએ. 1 એટલે કે આ સંખ્યા, અને 32 એટલે કે 8 ગુણ્યા 4, અને વચ્ચે આપણે કરીશું સરવાળો અને છેદ તો છેદ એમને લખીશું. એટલે જો 4.1 હોય તો 8 અને 4 નો ગુણાકાર કરીશું, 8 ચોક 32, વત્તા અંશ કરીશું અને છેદમાં છેદ એમને લખી નાખશું. 32 વત્તા 1 એટલે 33, અને 33/8. એટલે આ સંખ્યાને આપણે આ અશુદ્ધ સ્વરૂપમાંથી શુદ્ધ સ્વરૂપમાં આપણે પૂર્ણાંકને ફેરવો. આમ ફરીથી 4.1 ને આપણે શું લખીશું? 8 ચોક 32
વત્તા 1/8 એટલે કે 33/8. હવે આપણે 33/8 ભાગાકાર કરીશું. 33 ને 8 વડે ભાગીશું. 8 ચોક 32. 33 માંથી 32 જશે એટલે 1. હવે ભાગ ચાલશે નહીં એટલે દશાંશ રૂપે ફેરવવા માટે આપણે અહીંયા એક શૂન્ય રાખીશું અને અહીંયા એક શૂન્ય રાખીશું. 8 એકુ 8. 10 માંથી 8 જશે એટલે 2. ભાગ ચાલશે નહીં એટલે આપણે અહીંયા એક શૂન્ય રાખીશું. 8 દુ 16. શેષ આવશે 4. ફરીથી એક શૂન્ય રાખીશું. 8 પંચા અને 40. 40 માંથી 40 જશે એટલે શૂન્ય. આમ કહી શકાય કે 4.1 ને લખાય 4.125. અહીંયા મિત્રો પોઈન્ટ પછી આંકડા ફિક્સ છે એટલે કે નિશ્ચિત છે, તો કહી શકાય કે આ શાંત દશાંશ સંખ્યા છે. શાંત દશાંશ સંખ્યા છે. ચોથો દાખલો 3/13. 3/13 એટલે કે આપણે 3 ને 13 વડે ભાગીશું. આમ મિત્રો જો આપણે 3 ને 13 વડે ભાગીએ તો આગળ ભાગ ચાલ્યા જ રાખશે અને અંશમાં અલગ અલગ જવાબ આવા જ રાખે છે. આમ મિત્રો 3 ને 13 વડે ભાગીએ તો આપણે જવાબ આવે છે 0.230769. 230769 અનંત સુધી. આમ કહી શકાય કે 0.230769 જે રિકરિંગ છે એટલે કે આ સંખ્યાનો દશાંશ અભિવ્યક્તિ અનંત સુધી જાય છે અને તે પુનરાવર્તિત છે એટલે કે આવૃત છે. તો આ સંખ્યાને કહેવાય અનંત આવૃત સંખ્યા. દાખલા નંબર 5 2/11. આપણે 2 ને 11 વડે ભાગીશું. આમ ભાગાકાર કરતા જવાબ આવે છે 2/11 નો જવાબ છે 0.1818 અનંત સુધી. તો હું કહી શકું 0.18 ની માથે 12. 12 એટલે કે 18 રિકરિંગ છે, આવૃત સંખ્યા છે અને અનંત સુધી જાય છે. આ સંખ્યાને કહેવાશે અનંત આવૃત સંખ્યા. અનંત આવૃત સંખ્યા. દાખલા નંબર 6 329/400. તો મિત્રો આપણે 329 ને 400 વડે ભાગીએ તો તેનાથી સરળ થશે. આપણે 329 ને 4 વડે ભાગીએ, જે જવાબ આવશે તેને આપણે ફરીથી 100 વડે ભાગીશું. આમ 329 ને 4 વડે ભાગતા જવાબ આવે છે 82.25. હવે જો 329 ને 400 વડે ભાગવામાં આવે એટલે કે જવાબ આવશે 0.8225. કારણ કે આ સંખ્યાને 100 વડે ભાગીશું તો પોઈન્ટ આગળના બે આંકડા પોઈન્ટ પછી ચાલ્યા જશે. આમ 82.25 એટલે કે કોઈ નિશ્ચિત સંખ્યા પોઈન્ટ પછી હોય તો સંખ્યાને કહેવાય શાંત દશાંશ સંખ્યા. શાંત દશાંશ સંખ્યા. પ્રશ્ન નંબર 2. શું તમે જાણો છો કે 1/7 જેની દશાંશ અભિવ્યક્તિ છે 0.142857 શું તમે ખરેખર ભાગાકારની લાંબી પ્રક્રિયા વગર 2/7, 3/7, 4/7, 5/7, 6/7 ની દશાંશ અભિવ્યક્તિ શું મળશે તેનું અનુમાન કરી શકશો? જો હા તો કેવી રીતે? તો સૌ પ્રથમ આપણે લખીશું 2/7. મિત્રો 2/7 એટલે કે 2 ગુણ્યા 1/7. કારણ કે 2 એકુ 2 અને એટલે થઈ જશે 2 અને 2/7. તો હું એમ કહી શકું કે 2 ગુણ્યા 1/7 ની કિંમત. 1/7 ની કિંમત શું હતી? રકમમાં આપી દીધેલી છે 0.142857. તો હવે આપણે 0.142857 ગુણ્યા 2 કરીએ તો જવાબ શું આવશે? 7 દુ 14 વધી આવી 1, 5 દુ 10 ને 11 વધી આવી 1, 8 દુ 16 ને 17 વધી આવી 1, 2 દુ 4 ને 5, 2 4 દુ 8, 2 એકુ 2 અને આગળ શૂન્ય સાથે 2 નો ગુણાકાર 0. જવાબ આવશે 0.285714 માથે આવશે 12. કારણ કે એની પછીના આંકડા રિપીટ થતા હશે તેનો 2 સાથે ગુણાકાર જવાબ તેનો તે જ આવવાનો છે. આમ કહી શકાય 2/7 ની કિંમતનું આપણે અનુમાન કર્યું અને આ રીતે કર્યું. હવે આપણે 3/7 નું અનુમાન કરીએ.
3/7 એટલે કે 3 ગુણ્યા 1/7 એટલે કે 3 ગુણ્યા 1/7 ની કિંમત 0.14 28 57 12 એટલે આપણે 0.14 28 57 ગુણ્યા 3 કરીશું. જવાબ આવશે 42 85 71. આમ કહી શકાય 3 ગુણ્યા 0.14 28 57 12 જવાબ આવશે 0.42 85 71 12. 4/7 કહી શકાય 4 ગુણ્યા 1/7 1/7 ની કિંમત શું છે? 0.14 28 57 12. હવે હું અહીંયા કરીશ ગુણાકાર 14 28 57 ગુણ્યા 4. જવાબ આવ્યો 0.571428. માથે આપણે મૂકીશું 12. આમ 4/7 ની કિંમત મળી ગઈ. હવે આપણે મેળવીશું 5/7 ની કિંમત. 5/7 એટલે કે 5 ગુણ્યા 1/7 1/7 ની કિંમત 0.14 28 57. હવે આપણે 0.14 28 57 ગુણ્યા 5 કરીએ. જવાબ આવ્યો 0.71 42 85 12. હવે મેળવીએ 6/7. 6/7 તેને લખાશે 6 ગુણ્યા 1/7 1/7 ની કિંમત શું છે? 0.14 28 57 12. હવે 0.14 28 57 નો 6 સાથે ગુણાકાર કરીએ. જવાબ આવશે 0.85 71 42. એટલે આપણે લખીશું 0.85 71 42 12. પ્રશ્ન નંબર 3. p પૂર્ણાંક હોય અને q શૂન્યેતર પૂર્ણાંક હોય તેવા p ભાગ્યા q સ્વરૂપમાં નીચેની સંખ્યાને દર્શાવો. તો સૌપ્રથમ પહેલો દાખલો 0.612. મિત્રો 0.612 એટલે કે 0.6666 અનંત સુધી જતું હોય. ધારો કે હું કોઈ x બરાબર 0.666 ધારું એટલે કે ધારો કે કોઈ x ની કિંમત હું આ ધારું છું. હવે મારે એવું કરવાનું રિપીટ થતા અંકોને પોઈન્ટની આગળ લાવવાનો પ્રયાસ કરવા. અહીંયા રિપીટ થતા અંકો કેટલા છે? 1. જો એક અંક હોય અને તેને પોઈન્ટની આગળ લાવવો હોય તો મારે કેટલા વખત ગુણવા પડે? 10 વડે ગુણવા પડે. તો હું હવે 10 વડે ગુણતા જો સંખ્યાને 10 વડે ગુણવામાં આવે તો આ થઈ ગયા 10x અને અહીંયા 6 આગળ આવી જશે એટલે કે જવાબ આવશે 6.666. આ તો અનંત સુધી છે જ. હવે હું શું કરીશ? 10x બરાબર 6.666 એમાંથી x બરાબર 0.666 ને બાદ કરીશ. આને અહીંયાથી બાદ કરીશ, આને આમાંથી બાદ કરીશ. 10 માંથી એક વખત x જશે એટલે જવાબ આવશે 9x અને અહીંયા 6.666 અનંત સુધીમાંથી 0.666 અનંત સુધી બાદ થાય જવાબ આવશે માત્ર 6 કારણ કે પોઈન્ટ પછીના આંકડા કેન્સલ થઈ જશે. જવાબ આવશે 6 એટલે x બરાબર 6/9. 6/9 ને શું લખાય? 3 દુ 6 અને 9 ને લખાય 3 તેરી 9. અહીંયાથી 3 અને આ 3 કેન્સલ થાય જવાબ આવશે 2/3. આમ કહી શકાય કે અહીંયા p અને q શૂન્યેતર પૂર્ણાંક છે. p પૂર્ણાંક છે અને q શૂન્યેતર પૂર્ણાંક છે અને તેવા p ભાગ્યા q સ્વરૂપમાં આપણે આ સંખ્યાને લખી શક્યા. પ્રશ્ન 2. 0.4712. એમાં 12 માત્ર 7 ની માથે છે તો આનો અર્થ થાય 0.4 7 7 7 7 અનંત સુધી. હવે માનો કે હું આ સંખ્યાને કોઈ x કહું અને મારે રિપીટ થતા અંકોને પોઈન્ટની આગળ લાવવા છે. રિપીટ થતો અંક કોણ છે? 7. તો 7 ને પોઈન્ટ આગળ લાવવો હોય તો બંને બાજુ આપણે 10 વડે ગુણીશું. 10 વડે ગુણીશું એટલે કે જે પોઈન્ટ જે રિપીટ અંકો ન થતા હોય તે આગળ આવી જાય. રિપીટ ન થતો હોય એવો અંક કયો છે? 4. તો 4 ને આગળ લાવવા માટે મારે 10 વડે ગુણવા પડશે માટે હું 10 વડે ગુણીશ. જવાબ આવશે 4.777777. હવે આ હતું પહેલું પગલું. બીજા પગલામાં આપણે શું કરીશું? પોઈન્ટ વાળો આંકડાને આગળ લાવીશું.
પોઈન્ટ વાળો આંકડો છે 7. 7 ને આગળ લાવવા માટે ફરીથી 10 વડે ગુણીશું એટલે જવાબ આવશે અહીંયા 100x અને અહીંયા આવશે 47.7777 અનંત સુધી. હવે હું શું કરીશ, 100x એટલે કે 47.777 અનંત સુધીમાંથી 10x ને બાદ કરીશ એટલે કે 4.777 અનંત સુધી. જો આને માંથી બાદ કરવામાં આવે તો 100 માંથી 10x જશે, જવાબ આવશે 90x અને અહીંયા પોઈન્ટ પછી 777 કેન્સલ થઈ જશે, જવાબ આવશે 47 ઓછા 4. 47 માંથી 4 જશે, જવાબ આવશે 43. અહીંયા આવશે 90x. હવે 90 અહીંયા ગુણાકારમાં બરાબરની પેલી બાજુ જશે તો ભાગાકારમાં, જવાબ આવશે 43/90. આમ 0.4712 ને શું લખી શકાય? લખી શકાય 43/90. પ્રશ્ન નંબર 3 0.001 બાર. 0.001 બાર એટલે શું? 0.011 બાર એટલે કે 0.001 001 001 અનંત સુધી જતી હોય આ સંખ્યાને હું કહીશ x. હવે જેટલા અંકો રિપીટ થતા હોય તે અંકોને આગળ લાવીશું. રિપીટ થતા અંકો એટલે કે 3 અંકને મારે પોઈન્ટની આગળ લાવવા હોય તો મારે 1000 વડે ગુણવા પડે. હું 1000 વડે ગુણીશ તો જવાબ આવશે 001 જે પોઈન્ટની આગળ આવી જશે અને પછી પોઈન્ટ 001 001 અનંત સુધી. મિત્રો પોઈન્ટની આગળના આંકડામાં આગળ ગમે એટલા 0 લખવામાં આવે કશો ફરક પડતો નથી, માટે લખાય 1.001 001 અનંત સુધી. હવે હું શું કરીશ, 1000x માંથી 1000x એટલે કે 1.001 001 અનંત સુધીમાંથી x એટલે કે 0.001 001 બાદ કરીશ. જવાબ શું આવશે? 1000 માંથી એક વખત x જશે, જવાબ આવશે 9900. જવાબ આવશે 999x અને અહીંયા પોઈન્ટ પછીના આંકડા તો ડિલીટ થઈ જશે. અહીંયા 1 માંથી 0 બાદ થશે, 1 - 0. 1 માંથી 0 જાય એટલે 1 જવાબ આવે અને આ 999 ગુણાકારમાં બરાબરની પેલું જશે તો ભાગાકારમાં એટલે જવાબ આવશે x બરાબર 1/999 એટલે x એટલે કે આ સંખ્યા. આનો જવાબ આવ્યો 1/999. પ્રશ્ન 4 0.9999 અનંત સુધીને p/q સ્વરૂપમાં દર્શાવો. મિત્રો આમ તો આવી સંખ્યા હોય ને 0.9999 અનંત સુધી આ સંખ્યાને આપણે અંદાજિત 1 તો લખી જ નાખતા હોય, પરંતુ અંદાજિત નહીં, આ સંખ્યા એક્ઝેક્ટ 1 થાય છે તેવું આપણે કઈ રીતે કહી શકીએ? માનો કે 0.9999 અનંત સુધી હોય આ સંખ્યાનો હું x કહું, રિપીટ થતો અંક 9 છે જેને પોઈન્ટની આગળ આપણે લાવીશું. માટે શું કરીશું? 10 વડે ગુણીશું. જો આ સંખ્યાને 10 વડે ગુણી તો 10x બરાબર 9.9999 અનંત સુધી આવશે. હવે 10x માંથી 10x એટલે કે 9.9999 અનંત સુધીમાંથી આપણે આ સંખ્યા x બરાબર 0.9999 બાદ કરીશું. જો આ સંખ્યા બાદ કરવામાં આવે 10 માંથી 1x જશે, જવાબ આવશે 9x અને અહીંયા પોઈન્ટ પછીના આંકડા કેન્સલ થઈ જશે, જવાબ આવશે 9 ઓછા 0 બરાબરની આ બાજુ 9 ઓછા 0. અહીંયા 9x બરાબર 9 માંથી 0 જશે તો 9 અને અહીંયા x બરાબર આ 9 ગુણાકારમાં પેલી બાજુ જશે તો ભાગાકારમાં 9/9 એટલે કે 1. આમ જવાબ આપણને મળ્યો 1. તો હું કહી શકું 0.9999 અનંત સુધી હોય તો તેને હું 1 લખી શકું. મિત્રો આ એક આશ્ચર્યજનક રિઝલ્ટ આપણને મળે છે. એનું કારણ છે કે આ સંખ્યાને આપણે 1 લખી શકાય છે અને તેને આપણે સાબિત પણ કરીએ છીએ કે 0.999 અનંત સુધી જતી હોય તો તે સંખ્યાને આપણે 1 લખી શકીએ છીએ. પ્રશ્ન નંબર 5 1/17 ની દશાંશ અભિવ્યક્તિમાં પુનરાવર્તિત અંકોની વધુમાં વધુ સંખ્યા કેટલી હશે? તમારો જવાબ ભાગાકાર કરીને ચકાસો. સૌપ્રથમ આપણે જાણીએ છીએ કે માનો કે કોઈ સંખ્યાને 17 વડે ભાગવામાં આવે તો આપણે અવલોકન કર્યું હતું કે કોઈ સંખ્યાને જો ભાગવામાં આવે અને તે સંખ્યા કોઈ આવૃત સંખ્યા મળતી હોય અને અનંત સુધી જતી હોય તો તેમાં પુનરાવર્તિત થતા સંખ્યાઓનું જૂથ વધુમાં વધુ કેટલું હોય? ભાજક કરતાં 1
ઓછું એટલે અહીંયા 17 જવાબ છે. તો 17 વડે ભાગવામાં આવે છે તો 17 કરતા 1 ઓછા એટલે કે 16. વધુમાં વધુ 16 અંકોનું જૂથ પુનરાવર્તિત થઈ શકે. આ જે જવાબ છે તે આપણે ભાગાકાર કરીને ચકાસવાનું છે. મિત્રો જો તમે 1/17 કરશો તો જવાબ કેવો આવશે? જવાબ આવો આવશે 0.0582935117 આટલું જૂથ રિપીટ થશે. અહીંયા સંખ્યા ગણીએ તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 ને 16 આંકડા રિપીટ થાય છે. આમ આપણે કહી શકાય કે માનો કે કોઈ 7 વડે ભાગાકાર કરવામાં આવે તો ઉપર ભાગફળમાં રિપીટ થતું જૂથ વધુમાં વધુ 6 સંખ્યાનું હશે, 7 ઓછા 1. જો 6 વડે ભાગવામાં આવે અને જો કોઈ પુનરાવર્તિત અંકો મળતા હોય તો વધુમાં વધુ જૂથ 5 અંકોનું મળે. આમ કહી શકાય કે જો 17 વડે ભાગવામાં આવે તો વધુમાં વધુ સંખ્યાઓનું જૂથ પુનરાવર્તિત થતું હોય તો તે 16 અંકનું જ હોવું જોઈએ. પરંતુ આપણે આ જવાબ ભાગાકાર કરીને ચકાસવાનો છે તો આપણે ભાગાકાર કરીશું 1/17 ને. આમ મિત્રો જો 1 ને 17 વડે ભાગવામાં આવે તો આટલો બધો મોટો ભાગાકાર થાય છે અને જવાબમાં આપણને 16 અંકોવાળી સંખ્યા રિપીટ થતી જોવા મળે છે. તો આપણે આ પ્રશ્નને ભાગાકાર કરીને પણ ચકાસી શકાય. પ્રશ્ન નંબર 6 જેમાં p અને q ને એક સિવાયનો કોઈ સામાન્ય અવયવ ન હોય તથા જેની દશાંશ અભિવ્યક્તિ શાંત હોય તેવા p ભાગ્યા q સ્વરૂપના સમય સંખ્યાના કેટલાક ઉદાહરણ લો જ્યાં p અને q પૂર્ણાંક છે અને q ≠ 0 છે. શું તમે અનુમાન લગાવી શકો છો કે q એ કયા ગુણધર્મનું પાલન કરે છે? તો મિત્રો સૌપ્રથમ આપણે શું કરીશું, આપણી પાસે આપણે એવી સંખ્યાઓ માનવાની છે, વિચારવાની છે કે જેમાં p અને q સ્વરૂપમાં હોય, p ભાગ્યા q સ્વરૂપમાં, અને ત્યાં q બરાબર 1 ન હોવો જોઈએ અને q બરાબર 0 પણ ન હોવો જોઈએ. અને તે સંખ્યા કેવી હોવી જોઈએ? શાંત સંખ્યા, એટલે તેની અભિવ્યક્તિ શાંત હોવી જોઈએ. શાંત અભિવ્યક્તિ એટલે કેવી સંખ્યા કે જેના પોઈન્ટ પછી આંકડા ફિક્સ થતા હોય. ઉદાહરણ તરીકે હું કહું કે 0.11. 0.11 એટલે કે આ સંખ્યા ફિક્સ છે, આગળ જતી નથી. હવે આ સંખ્યાને આપણે p ભાગ્યા q સ્વરૂપમાં કેમ લખી શકાય? તો 0.11 ને લખાય 11/100. હવે તેનો આપણે q માટેનો કોઈ એવો ગુણધર્મ ગોતવાનું છે. q એ કયા ગુણધર્મનું પાલન કરે છે? q એટલે કે છેદ. અહીંયા મિત્રો જોઈ શકો 100 ના અવયવ પાડીએ તો 2 દુને 4, 4 પંચા 20 અને 20 પંચા 100. તો આપણે કહી શકીએ કે 2 નો વર્ગ ગુણ્યા 5 નો વર્ગ. હવે માનો કે કોઈ સંખ્યા આપણે લઈએ 0.7 તો તેને આપણે શું લખાય? 7/10. 7/10 હોય તો 10 ને લખાય 2 ગુણ્યા 5. આમ આપણે આવી ઘણી બધી શાંત સંખ્યાઓ લઈ શકીએ. ઉદાહરણ તરીકે 0.5 તે પણ શાંત સંખ્યા છે. 0.5 ને p ભાગ્યા q સ્વરૂપમાં કેવી રીતે દર્શાવી શકાય? તો તેને લખાય 5/10. હવે 10 ના અવયવ પાડીએ તો 10 એટલે 2 ગુણ્યા 5. અહીંયા 5 5 કેન્સલ થઈ જશે, જવાબ આવશે 1/2. હવે આપણે 0.2 લઈએ, અહીંયા કરીશું 0.2 એટલે કે 2/10. અહીંયા ફરીથી આપણે અવયવ પાડીએ તો 10 એટલે કે 5 ગુણ્યા 2, 2 કેન્સલ થઈ જશે એટલે કે 1/5. આમ આપણે શું અનુમાન કર્યું કે q એટલે કે છેદ અહીંયા 2 આવે છે અને 5 આવે છે, અહીંયા છેદમાં 2 આવે છે અને 5 આવે છે, અહીંયા છેદમાં માત્ર 5 આવે છે, અહીંયા છેદમાં માત્ર 2 આવે છે. આમ કહી શકાય કે આપણે એક શાંત દશાંશ અભિવ્યક્તિ વિચારી, જેમ કે 0.11, 0.7, 0.2, 0.5, અને આ દશાંશ અભિવ્યક્તિને આપણે p ભાગ્યા q સ્વરૂપમાં દર્શાવી. p ભાગ્યા q સ્વરૂપ, અને p ભાગ્યા q સ્વરૂપ આપણને કેવું મળ્યું? એક વખત આવું મળ્યું, એક વખત અલગ આવું મળ્યું, એક વખત આવું મળ્યું અને આ વખતે આવું મળ્યું. હવે અહીંયા p અને q તે બંનેમાં સામાન્ય અવયવ માત્ર ને માત્ર એક જ છે. તેનાથી કોઈ પણ બીજો સામાન્ય અવયવ હતો જે આપણે અહીંયા કેન્સલ આઉટ કરી દીધો.
આમ આપણે શાંત સંખ્યાઓ અલગ અલગ વિચારી અને તેને p ભાગ્યા q સ્વરૂપમાં લખ્યા અને q જ્યાં શૂન્યતર છે એટલે કે 0 નથી. અને આપણને q નો કયા ગુણધર્મની વિશે માહિતી મળી તો આપણે અહીંયા જોયું q જે કોઈ 2 ની ઘાત હોય છે અથવા તો 5 ની ઘાત હોય છે અથવા તો માત્ર 5 હોય છે અથવા તો માત્ર 2 હોય છે. તો આમ આપણે શું કહી શકાય? આમ આપણે કહી શકાય કે q જે 2 ની કોઈ પણ ઘાત હોય, માનો કે m ઘાત હોય, અને 5 ની કોઈ પણ ઘાત, 5 ની માનો કે n ઘાત હોય, જ્યાં આપણે m અને n તો પૂર્ણાંક સંખ્યાઓ છે, આપણને ખ્યાલ છે n અને n પૂર્ણાંક સંખ્યા છે. તો આવા સ્વરૂપમાં q આપણને મળે છે અને આ આપણે ગુણધર્મનું અનુમાન કર્યું. પ્રશ્ન નંબર 7, જેની દશાંશ અભિવ્યક્તિ અનંત અને અનાવૃત હોય તેવી 3 સંખ્યા મેળવો. પહેલા તો મિત્રો આપણે જાણીએ છીએ કે અનંત અને અનાવૃત એટલે કેવી સંખ્યા કે પોઈન્ટ પછી અનંત આંકડા આવતા હોય અને અનાવૃત એટલે કે કોઈ પણ આંકડા ફિક્સ પેટર્નમાં રિપીટ થતા ન હોય, એટલે આવી સંખ્યાને કહેવાય અનંત અનાવૃત સંખ્યા. હવે આવી સંખ્યાઓ જનરલી કેમ મળતી હોય છે? કોઈ પણ અવિભાજ્ય સંખ્યાનું વર્ગમૂળ લેવામાં આવે ત્યારે આવી સંખ્યાઓ આપણને મળતી હોય. જેમ કે 2 અવિભાજ્ય સંખ્યા છે, તેનું વર્ગમૂળ લઈએ તો આપણને અનંત અનાવૃત સંખ્યા મળશે, જે કંઈક આવી મળશે 1.41 અનંત સુધી ચાલી જશે. રૂટ 3 હશે તો તે પણ 1.71 પછી આગળ અલગ અલગ આવતા આંકડા મળતા જશે. રૂટ 5 તો તે પણ આપણને અનંત અનાવૃત સંખ્યા મળે. પાય જેની કિંમત 3.1428 અલગ અલગ અનંત સુધી જતી રહી છે. આમ આપણે કહી શકાય આવી તો આપણે અનંત સંખ્યાઓ મળી જાય, પરંતુ 3 સંખ્યા જોઈએ છે, આપણે અહીંયા 4 લખી નાખીએ. પ્રશ્ન નંબર 8, સમય સંખ્યાઓ 5/7 અને 9/11 ની વચ્ચે આવેલી 3 ભિન્ન અસમય સંખ્યાઓ શોધો. મિત્રો, અસમય સંખ્યા એટલે એવી સંખ્યા જે પોઈન્ટ પછી અનંત આંકડા જતા હોય અને કોઈ પણ આંકડો ફિક્સ પેટર્નમાં રિપીટ થતો ન હોય. આમ આપણે 5/7 અને 9/11 ની સંખ્યા મેળવી છે. તો સૌપ્રથમ આપણે 5/7 ની દશાંશ સ્વરૂપ મેળવવું પડશે. તો માટે આપણે 5 ને 7 વડે ભાગીશું. જવાબ શું આવશે? જવાબ આવશે 0.71 42 85 71 અનંત સુધી. 9/11 ને આપણે ભાગવા પડશે. 9 ને 11 વડે ભાગીશું. જવાબ શું આવશે? 0.81 81 81 અનંત સુધી. આમ આપણને ખ્યાલ છે 0.7 અને 0.8 તેની વચ્ચે તો આપણે અનંત સંખ્યાઓ મળી જાય, અને તે એવી સંખ્યા આપણે જોઈએ છે કે જે અસમય હોય. એટલે હું કહી શકું 0. અહીંયા 71 છે તો હું અહીંયા 72 લખું. ત્યાર પછી હું અલગ અલગ સંખ્યાઓ લખી નાખું જે કોઈ દી રિપીટ ન થતી હોય. ઉદાહરણ તરીકે પેલા 1, પછી 10, પછી 100, પછી 1000, પછી 10000, આવી રીતે અનંત સુધી જતા રહીએ. જેમ કે અહીંયા એક વખત 1 છે, પછી એક સાથે એક જ વખત 0 છે, પછી એક સાથે 2 વખત 0, એક સાથે 3 વખત 0, એક સાથે 4 વખત 0, પછી એક સાથે 5 વખત, એટલે અનંત સુધી આવે રાખશે. કોઈ ફિક્સ આંકડો પેટર્નમાં રિપીટ નહીં થાય. ઉદાહરણ તરીકે જોઈએ તો જો માનો કે અહીંયા 11 છે, 11 દર વખતે રિપીટ થતા હોય તો કહી શકાય આવૃત સંખ્યા છે. અહીંયા જો 10 રિપીટ થતા હોય તો હું કહી શકું આવૃત છે. અહીંયા કોઈ પણ આંકડો ફિક્સ રિપીટ નથી થતો. જો રિપીટ ન થતો હોય તે અનાવૃત સંખ્યા. અને અનાવૃત સંખ્યા કેવી કહેવાય? અસમય સંખ્યા. તો આ આપણને પહેલી સંખ્યા મળી કે જે કેવી છે? અસમય સંખ્યા, અને તે આ બંને સંખ્યાની વચ્ચે છે. આવી જ રીતે મિત્રો આપણે લખી શકાય 0.72. તો અહીંયા હું લખી શકું 1 2 3, પછી હું અહીં લખું 4 5 6 7 8 9 10 11 12. આ સંખ્યા અનંત સુધી ચાલી જશે અને કાંઈ રિપીટ નહીં થાય. આમ કહી શકાય કે આ સંખ્યા કેવી મળી? આપણને અસમય સંખ્યા મળી. આમ આપણે આવી તો અનંત સંખ્યાઓ બનાવી શકીએ. આ 0.72 હતા, હવે હું 0.73 સાથે આ જ સંખ્યા બનાવું. 0.73, પછી 1 1 0 1 00 1 000 1 4 0, પછી પાછા 1 સાથે 5 0, અનંત સુધી બનાવી શકાય. એવી જ રીતે 73 સાથે પણ આ સંખ્યા બને 0.73 1 2 3 4 5 6 7 8 9 અનંત સુધી ચાલી જશે. આવી રીતે 74 75 81 છે એટલે હું 80 સુધી આવી અનંત સંખ્યાઓ બનાવી શકું. અહીંયા 3 જ સંખ્યા જોતી હતી, આપણે અહીંયા 4 સંખ્યા બનાવી. આમ પ્રશ્ન પૂરો. પ્રશ્ન નંબર 9, નીચેની સંખ્યાઓનું
સમય અને અસમય સંખ્યામાં વર્ગીકરણ કરો. મિત્રો સૌપ્રથમ √23. આપણે જાણીએ છીએ કે કોઈ સંખ્યા જો વર્ગમૂળમાં હોય અને તે સંખ્યા અવિભાજ્ય સંખ્યા હોય તો આ સંખ્યા હંમેશા આપણને અસમય સંખ્યા જ મળશે, કારણ કે તેનું દશાંશ અભિવ્યક્તિ અનંત સુધી જાય છે અને અનાવૃત છે, રિકરિંગ નથી. √225. 225 નું વર્ગમૂળ આપણે જાણીએ છીએ 15. 225 નું વર્ગમૂળ 15 છે અને 15 ને p/q સ્વરૂપમાં લખી શકાય. 15/1 આવું લખી શકાય. 15 ને 1 વડે ભાગો તો 15 જ જવાબ આવે. એટલે હું કહી શકું કે 15 ને હું p/q સ્વરૂપમાં લખી શકું, માટે આ સંખ્યા સમય સંખ્યા છે. ત્રીજું 0.3798. 3796. આ સંખ્યાને શું લખી શકાય? 3796 અને તેના છેદમાં 1 ની પાછળ 4 0. માટે આ સંખ્યાને જો p/q સ્વરૂપમાં લખી શકાતી હોય તો આ સંખ્યા કેવી કહેવાય? સમય સંખ્યા. અને અમસ્ત થાય તમે આ સંખ્યાને તમે આમે કહી શકો કે 0.3796 જે શાંત સંખ્યા છે, શાંત સંખ્યા સમય સંખ્યાનો જ એક ભાગ છે. ચોથો દાખલો 7.478478 અનંત સુધી આ સંખ્યા સમય છે કે અસમય બતાવવાનું છે. આપણે અહીંયા જાણીએ છીએ 478 રિપીટ થાય છે તો હું કહી શકું 7.478 બાર. જો કોઈ સંખ્યા રિપીટ થતી હોય અને અનંત સુધી જતી હોય તેને કહેવાય અનંત આવૃત સંખ્યા. આ સંખ્યા કેવી કહેવાય? સમય સંખ્યા. અનંત આવૃત સંખ્યા સમય હોય છે અને અનંત અનાવૃત સંખ્યા અસમય હોય છે. હવે અહીંયા જોઈએ 10 100 100 140. મિત્રો આ સંખ્યા અસમય સંખ્યા કહેવાય, કારણ કે અનંત સુધી તો જાય છે પરંતુ કોઈ આંકડો આવૃત નથી. અહીંયા 10 છે તો 10 રિપીટ નથી થતા, 10 પછી એક 0 વધી ગયો. અહીંયા 100 છે તો એક 0 હજી વધી ગયો. એટલે કોઈ ફિક્સ આંકડો રિપીટ નથી. એટલે હું કહી શકું આ સંખ્યા છે જે અનંત અનાવૃત છે. અનંત અનાવૃત સંખ્યા એટલે કે અસમય સંખ્યા. અસમય સંખ્યા. આમ મિત્રો આપણું સ્વાધ્યાય 1.3 અહીંયા પૂરું થયું. ધન્યવાદ.